હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા એક વિડીયોમાં। હવે જો 8.3નો પ્રશ્ન 4નો પહેલો દાખલો, આ બધા જ દાખલા ખૂબ આઈએમપી છે। 4 માર્ક્સમાં અને 5 માર્ક્સના બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો ફૂલે ફૂલ ચાન્સ છે। દાખલામાં કંઈ જ નથી, એકદમ ઇઝી છે। હું તમને સમજાવું એમ સમજવાનું છે। જો અહીંયા શું છે, કોસેક થીટા કોટ થીટા, જવાબ શામાં લાવવાનો છે? કોસ થીટામાં। કોસેક થીટા એટલે શું લખાય? 1/sin થીટા લખાય। કોટ થીટા એટલે શું લખાય? cos/sin થીટા। બંનેનો લસા સેમ નીકળે છે, તો આપણે શું કરીશું? LHS અને RHS બંને અલગ અલગ સોલ્વ કરીશું। કેમ કે અહીંયાનું અલગ સોલ્યુશન મળી શકે છે અને અહીંયાનું બી અલગ મળી શકે છે। એટલે તો જો હવે અહીંયા શું થશે, તો કે 1 - cos થીટા અપોન sin થીટા આખાનો વર્ગ। તો શું થશે? 1 - cos થીટાનો વર્ગ અપોન sin સ્ક્વેર થીટા, બરાબર। હવે વર્ગ આપ્યો તો અહીંયા શું થઈ જશે? 1 - cos થીટા આખાનો વર્ગ અને 1 - cos થીટા, 1 - cos થીટા અને 1 + cos થીટા બંનેમાંથી વિસ્તરણ થશે, તો શું આવ્યું? 1 - cos થીટા અને 1 + cos થીટા વધશે, તો જવાબ શું આવ્યો? RHS, બરાબર। વિડીયો એકદમ ઇઝીમાં ઇઝી છે સાહેબ, તમને ગમી જ જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દાખલો એકદમ ઇઝીમાં ઇઝી છે। વિદ્યાર્થી મિત્રો, થોડીક જ મહેનત કરવાની જરૂર છે, બહુ હાર્ડ નથી। એટેસ્ટથી તમે આમાં સ્કોર કરી શકો છો। અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરી દેજો।